આ બધી પબ્લિક અમદાવાદના ફ્લાવર શોમાં જોવા જઈ રહી છે. આ છે ફ્લાવર શોનો ગેટ. અહીંયા બધા ઓનલાઈન ટિકિટ લઈને પણ અંદર જઈ શકે છે અને એટલી બધી પબ્લિક અહીંયા આવી ગઈ છે જોવા માટે. તમે પણ ન આવ્યા હોય તો જોવા આવી જજો. અને અહીંયા ટિકિટ ચેક કરી રહ્યા છે. ટિકિટ ચેક કરીને જાય છે. ઓનલાઈન કરાવી હોય તો મોબાઈલમાં જોવે છે. અને અંદર કરતાં જ બીજો ગેટ આવી જાય છે, જે ફ્લાવર શોનો ગેટ આવી ગયો છે. અહીંયા મોટા મોટા સિંહ દોર્યા છે ફ્લાવરથી. આ છે મોટો ગેટ અંદર જવા માટેનું. અહીંયા સરસ મજાના ફ્લાવરથી મોટા સિંહ બનાવેલા છે. અને થોડીક આગળ જતાં જ અહીંયા બધાએ જોઈ રહ્યા છે ત્યાં શું છે. આપણે પણ જઈને જોઈએ. અહીંયા સરસ મજાનું મોટું જબર કમળ અહીંયા દોર્યું છે. આમ તો દોર્યું નહીં, શણગાર્યું છે ફૂલથી ને. અને અહીંથી ગેટમાં જવાય છે અંદર. બીજા નવા પ્રદર્શન જોવા મળશે. અહીંયા મકર સંક્રાંતિનું દ્રશ્ય જોવા મળશે. અહીંયા પતંગ ચગાવે છે અને ફૂલથી પતંગો પણ શણગારી છે ને મોટી ને મોટી ફિરકીઓ પણ શણગારેલી છે ફૂલથી. આ મોટી જબર ફિરકી બે શણગારેલી છે ફૂલથી ને. આ છે મકર સંક્રાંતિનું પ્રદૂષણ. અને અહીંયા છે સ્પાઈડરમેન, જે છોકરાને બહુ જ ગમે. ને અહીંયા મોટો જબર મોરલો છે. એ મોરલાને તો પણ ફૂલથી નથી શણગારેલો, પણ છે જ મોટો જબર મોરલો. અને આ છે સાયકલ ચલાવતું બાબલું. ને આ છે રથ. અને અહીંયા છે સમુદ્ર મંથન કરે તે, જે સમુદ્ર મંથન થયું હતું એનું દ્રશ્ય અહીંયા જોવા મળશે તમને. એ પણ ફૂલથી શણગારેલું જ છે. અને અહીંયા છે સરદાર પટેલની મૂર્તિ. અને અહીંયા તમને જમવાનું પણ બધું મળી જશે. મંચુરિયન, ઢોકળા ને ચોલે ભટોલે ને સમોસા ને બહુ બધું મળે છે. આ છે મોટો દડો. અને અહીંયા રેલવે પણ છે, જે ફૂલથી શણગારેલી છે. બધા દ્રશ્ય આવી ગયા છે. રાતનો સમય થઈ રહ્યો છે.